નમસ્કાર મિત્રો, કોઈ પણ એક્ઝામ માટે રિવિઝન ખૂબ જ જરૂરી હોય છે. ટેટ 1ની એક્ઝામ આવી રહી છે અને આ સમય છે રિવિઝન કરવાનો. તો આ વિડીયોમાં થોડાક પ્રશ્નો જોઈએ અને તેના જવાબ પણ જોઈએ. આઈ હોપ કે તમારી તૈયારી સારી રીતે ચાલતી હોય. તો ચલો જોઈએ પ્રશ્નો. પ્રશ્ન 1. વારસો અને વાતાવરણ બાળકના કયા વિકાસને પ્રભાવિત કરે છે? સામાજિક, સંજ્ઞાત્મક, સંવેગાત્મક કે આ ત્રણેય? તો અહીં જવાબ છે આ ત્રણેય. પ્રશ્ન 2. કયા સિદ્ધાંતનો ફલિતાર્થ છે કે પ્રાથમિક શાળામાં બાળકના સફળ કાર્યોને ઓળખવા અને પ્રોત્સાહિત કરવા જોઈએ? એ. ફ્રોબેલ, બી. મોન્ટેસરી, સી. એરિક્સન કે ડી. કોહલબર્ગ? તો અહીં સાચો જવાબ છે સી. એરિક્સન. પ્રશ્ન 3. કયું કૌશલ્ય ગ્રહણલક્ષી છે? એ. લેખન અને વાંચન, બી. શ્રવણ અને કથન, સી. વાંચન અને કથન, ડી. શ્રવણ અને વાંચન? સાચો જવાબ છે ડી. શ્રવણ અને વાંચન. પ્રશ્ન 4. શ્રવણ કૌશલ્યનો મુખ્ય ઉદ્દેશ શું છે? એ. ઝડપથી સાંભળવું, બી. અવાજની નકલ કરવી, સી. સાંભળીને અર્થગ્રહણ કરવું અને સમજવું, ડી. વક્તાની ભૂલો શોધવી? સાચો જવાબ છે સાંભળીને અર્થગ્રહણ કરવું અને સમજવું. પ્રશ્ન 5. ભાષા કૌશલ્યનો સાચો ક્રમ કયો છે? એ. કથન, શ્રવણ, લેખન, વાંચન, બી. વાંચન, લેખન, કથન, શ્રવણ, સી. શ્રવણ, કથન, વાંચન, લેખન કે ડી. શ્રવણ, વાંચન, કથન, લેખન? અહીં સાચો જવાબ છે સી. શ્રવણ, કથન, વાંચન, લેખન. પ્રશ્ન 6. બાળકોમાં ઉચ્ચારણની ભૂલો સુધારવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? એ. વારંવાર ભૂલવા બદલ ઠપકો આપવો, બી. શિક્ષકે પોતે શુદ્ધ ઉચ્ચારણ કરીને આદર્શ પૂરો પાડવો, સી. તેમને ચૂપ રહેવા કહેવું, ડી. લેખન પર વધુ ભાર મૂકવો? અહીં સાચો જવાબ છે બી. શિક્ષકે પોતે શુદ્ધ ઉચ્ચારણ કરીને આદર્શ પૂરો પાડવો. પ્રશ્ન 7. વાંચન કૌશલ્યનો સૌથી મહત્વનો હેતુ કયો છે? એ. માત્ર શબ્દોને ઓળખવામાં, બી. ઝડપથી વાંચન પૂર્ણ કરવામાં, સી. વાંચેલું લખાણ સમજીને અર્થગ્રહણ કરવું, ડી. જોડણી યાદ રાખવી? સાચો જવાબ છે સી. વાંચેલું લખાણ સમજીને અર્થગ્રહણ કરવું. પ્રશ્ન 8. પર્યાવરણ શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? એ. પર્યાવરણના તત્વોને સમજાવવા, બી. વિદ્યાર્થીમાં પર્યાવરણ જાગૃતિ લાવવી, સી. ફક્ત પ્રકૃતિનું સંરક્ષણ, ડી. શિક્ષકનું મૂલ્યાંકન? અહીં સાચો જવાબ છે બી. વિદ્યાર્થીમાં પર્યાવરણ જાગૃતિ લાવવી. પ્રશ્ન 9. સ્વચ્છતા અભિયાન કયા પ્રકારની પ્રવૃત્તિ છે? એ. પ્રયોગાત્મક, બી. અનુભવ આધારિત, સી. વ્યાખ્યાન આધારિત કે ડી. લેખન આધારિત? સાચો જવાબ છે બી. અનુભવ આધારિત. પ્રશ્ન 10. પર્યાવરણના સંરક્ષણ માટે કઈ કાર્યવાહી મહત્વપૂર્ણ છે? એ. પુનર્વન, બી. ઉદ્યોગીકરણ, સી. પ્રદૂષણ વધારવું કે ડી. વસ્તી વૃદ્ધિ? સાચો જવાબ છે એ. પુનર્વન. જો આ વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને. ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. I will meet you in my next video. Till then, see you. Bye. Take care. Work hard with consistency. આવજો. Bye.